હેપી ન્યૂ યર ફ્રેન્ડ્સ. આ સવારના 5 વાગી ગયા છે અને નવું વર્ષ પ્રારંભ થઈ ગયું છે. તમને બધાને નવા વર્ષની ખૂબ શુભકામનાઓ. તમારા બધાનું નવું વર્ષ ખૂબ જ સરસ અને સુંદર જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ ફ્રેન્ડ્સ. અમારા ઘરમાં પણ નવા વર્ષની ઉજવણી થઈ રહી છે. રંગોળી સરસ મજાની મારી દીકરીઓએ બનાવી દીધી છે, તમે જોઈ શકો છો, અને સજાવી પણ દીધી છે રંગોળીને. કેટલી સુંદર રંગોળી સજાવી છે ફ્રેન્ડ્સ, ખરેખર ખૂબ જ સુંદર લાગે છે. અને હવે દીકરીઓ મારી તૈયાર થઈ રહી છે. સવારે અમારે સરસ મજાની પૂજા અર્ચના થશે, એ તમે આગળ બ્લોગમાં જોશો. ખૂબ જ મજા આવશે ફ્રેન્ડ્સ. અને એક સરપ્રાઈઝ એ છે કે આ બ્લોગમાં ચાર્મી હર્ષિતમાની પૂજા કરીને પોતાનું ફર્સ્ટ ટાઈમ બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે, જે તમે આગળ વિડીયોમાં જોશો. અને ખૂબ જ સુંદર એણે બ્લોગિંગ કર્યું છે ફ્રેન્ડ્સ. તો જોતા રહો અમારો વિડીયો અને સબસ્ક્રાઈબ, લાઈક ને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો આગળ વિડીયોમાં તમે જોઈ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કોને ખરીદા છે? શ્રી સિદ્ધિ વિનાયક અહીંથી હટાઈને માતાજીના અન્નકૂટ પધાર્યું છે. ગણપતિ દાદા તથા હર્ષિતમાને સુંદર મજાનો પ્રસાદ ચઢાવ્યો. અને ત્યારબાદ અમે પણ મમ્મી પપ્પાને તથા મારી દીકરીઓ તેમના દાદા દાદીને પગે લાગી. અને ખૂબ જ સુંદર ઘરનું વાતાવરણ થયું હતું. ઘરમાં લીલું તોરણ બાંધ્યું હતું, તો તેની પણ મેં પૂજા કરી હતી. અને આ બધું આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ આપણે જાળવવી જ જોઈએ, જેથી આપણા બાળકોને પણ આ બધા આપણી જે કલ્ચર છે આપણું તેની ખબર પડે. કારણ કે અત્યારની જે પેઢી છે એ ખૂબ જ આધુનિક છે, તેને આપણે બતાવીશું તો જ એ જોશે. બાકી તેમને કદી નહીં ખબર પડે કે આવું આપણા ભારત દેશમાં પણ આવી રીતે લીલા તોરણની પૂજા હોય, નવા વર્ષે પહેલાં ભગવાનની પૂજા કરવાની હોય.
એ બધું આપણે સમજ પાડીએ બાળકોને તો જ બાળકો શીખે, નહીંતર બાળકોને ના જ ખબર પડે. અત્યારનો જમાનો એવો છે કે હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય છે, જેમ કે હું અને મારા હસબન્ડ બંને વર્કિંગ છીએ. તો બાળકોને આ બધું શીખવાડવું ખૂબ જ કઠિન થઈ પડે છે, પરંતુ જો સાથે તમારી મમ્મી પપ્પા હોય તો ખૂબ જ સહેલું થઈ જાય છે અને બાળકોને ખૂબ જ સુંદર સંસ્કાર મળે છે. દિવાળીમાં એટલું બધું કામ હોય છે, છતાં પણ થાક્યા વગર તમે દરેક વસ્તુનું સુંદર રીતે આયોજન કરો તો ઘરમાં એક અલગ જ માહોલ ક્રિએટ થાય છે અને સરસ મજાના તહેવારો તમે ઉજવી શકો છો. બાકી આજના જમાનામાં તો હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય તો ખૂબ જ થાકી જતા હોય છે, પરંતુ જો એમાંથી પણ પૂરતું પ્લાનિંગ કરીને બધું જ કરીને તમે મેનેજમેન્ટ સારું કરીને જો તૈયારી કરો તો ખૂબ જ સારી રીતે દરેક વસ્તુ દરેક તહેવારને એન્જોય કરી શકો છો. અમે ઘરની પૂજા અને બધું પતાવીને પછી ત્યારબાદ અમારા ગાંધીનગરમાં પંચદેવનું મંદિર આવેલ છે, ત્યાં અમે પગે લાગવા ગયા હતા અને ત્યાં પણ ખૂબ જ મજા આવી ગઈ હતી અમને લોકોને, દીકરીઓને પણ ખૂબ જ મજા આવી ગઈ હતી ફ્રેન્ડ્સ. અને આ વ્લોગમાં તમે એક સરસ મજાની વસ્તુ જોશો કે આજે નવું વરસ છે અને આમાં મારી પ્રિન્સેસ ચાર્મી ફર્સ્ટ ટાઈમ ગણપતિ દાદાની ને હર્ષિદમાની પૂજા કરીને પછી પોતાનું પહેલું વ્લોગિંગ એણે સ્ટાર્ટ કર્યું છે ફ્રેન્ડ્સ. એ તમે આગળ વિડીયોમાં જરૂરથી જોજો, તમને ખૂબ જ મજા આવશે. અને દરેક વિડીયોમાં હું કહું છું કે પિક્સ તો લેવા જ જોઈએ, કારણ કે જિંદગીભરનું આપણું સંભાળણું બને છે. એટલે અમે તો દર વખતે સરસ મજાના પિક્સ લઈએ જ છીએ ફ્રેન્ડ્સ અને ખૂબ જ એન્જોય કરીએ છીએ. તમને પણ ફરીથી એકવાર કહું છું કે હેપી દિવાળી, હેપી ન્યૂ યર. અને આ રીતે જ તહેવાર તમે પણ ઉજવતા રહો, ખૂબ જ મજા આવી જશે. મામાના ઘેર જઈએ છીએ ગાઈસ આપણે તો. દીદી મામાના ઘેર રહેવાનો શોખ નહીં, તે ઘરે રહેવાનો શોખ હતું. તું કે વધારે પડતી દોડી ના દઈશ. દીદી કે છે વધારે પડતી દોડી ના છે, એવું એનું બહુ શેતાન છોકરી છે, મને બહુ વાર કરે છે. હા, હું બહુ શેતાન છોકરી છું ને, તારે બહુ એટલે પછી દીદી મને ચટવા ભર્યા છે. હું મમ્મીને કમ્પ્લીટ કરી દઉં. મમ્મી 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 Hey guys, welcome to my new vlog. हम जा रहे हैं गाँव और सुबह से उठकर जाएगी बुआ आ जाएगी और बुआ चली जाएगी और मामा के घर जाएंगे और रुकेगी ना. आ गए मंदिर आ गए हम. गाइस बाहर बैठा ये तो आपने गाइस वेलकम जो मंदिर आ गए हैं और मेरी मम्मी है. मेरी मम्मी और इससे माता जी है ना, और इससे हैप्पी न्यू ईयर है ना गाइस. मेरी तरफ से भी आपको मात की जय. नहीं बैठे तो नहीं बेस
ફરીથી હવે જઈ દાદા ચામચી वो चामाची जो बता ये गाइस आपको चामाची લૂંટે છે ગાइस એટલે પછી આપણે જઈએ છીએ ખોખરાવાળી માતાની જે હવે અવાજ આવી છે કોઈ ચામાચીડિયા છે ચામાચીડી ચામાચીડિયા ઉડ રહા હે એનું ઘર બધાના ઘર છે ગાइस એ પપ્પા છે ને એ તો પછી પપ્પા છે પપ્પા છે એટલે પછી હું બ્લોગ ઉતારું છું હોય चलो मैं खाया जे આપણે તો શું કરી શકીએ ગાઈસ જે આપણે કોકરાવાળી મંદિરમાં પહોંચી ગયા છીએ દીદી લેટ્સ ગો દીદી ये नहीं આપણે તો સાયા કરીએ ચલો જઈએ મંદિરની અંદર લેટ્સ ગો લાઈટ બહુ પડી ગઈ છે ગાઈસ લાઈટ તો આપણી થઈ જવાની હતી ચલો ખોખરાવાળી માતાની દર્શન કરી લઈએ ઇધારથી તો દેસાઈ રહ્યા હતા એટલે આપણે શું તો ખોખરાવાળી માતા આપણે પૂજા કરીએ છીએ ગાઈસ આપણે તો બહુ મજા આવે છે લાઈક આપણે તો મારા ગામડે આવું છે ને તમારે કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ હો અરે મારા માતા દાદીને પૈસા આપી દીધા છે બોરાટ થઈ ગઈ છે આખી યાદી ગામનું વસ્તુ આપણે ગાડીમાં જઈએ છીએ લેટ્સ ગો ચલો આપણે જઈએ છીએ ઘડી પર આપણે તો ઘડી પર બેઠવાનું એ ગમતું લઈ ચાલ નાખીએ આપણે તો શું જોવા મળે વગેરે ગાઈસ યે ચલો આપણે તો દીદી આવી ગઈ છે ગાઈસ એટલે આપણે મમ્મી જોડે બેઠીશ એટલે મને નહીં ખબર પડે તો ગામડે જઈએ ચલો જઈએ દીદીનો મેકઅપ સારો નહીં રાખતો ને એટલે દીદી મારે ઓકે મારી દીદી એવું ત્યાં બે તો પેલી બાજુ આવતી રહી આ બાજુ આવતી રહી મમ્મી તો એટલે આપણે મમ્મી તો મસ્ત લાગી રહી છે સાડી પહેરી આવું કેમ બોલે છે દીદી ગાઈસ એ બહુ ખતરનાક છોકરી છે એટલે આપણે હું મસ્ત છોકરી છું મને કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો ગામ પહોંચીએ છીએ चार्मी कहाँ जा रही है गाँव जा रही है जा रहे पहुंची से हो तू चार्मी का गांव है ये बहुत ही अच्छा गांव है ये राजस्थान में राजस्थान थोड़ी છે આ મહેસાણામાં છે सॉरी मजाक कर રાજસ્થાન બોલો सॉरी मजाक कर रही थी સોરી મજાક કર અલા લે એવું બ્લોગિંગ કરે છે આ છોકરી પેન્ટ લગાવેલું છે એટલે આપણે છીએ તો પાણી પીએ આપણે તો હલા लाइक एंड शेयर सब्सक्राइब मेरी वीडियो पसंद आई तो लाइक करो शेयर करो तो सब्सक्राइब करो